અરવલ્લીના ભિલોડામાં રહેતા પરિવારે સહકારી જીનમાં આવેલી નમકીન ફેક્ટરીમાંથી સરસ્વતી નમકનીનું પેકેટ મંગાવ્યું હતું. જે પેકેટને ઘરે લાવી એક વાસણમાં નમકીન કાઢતા અંદરથી નમકીન સાથે મૃત હાલતમાં ગરોળી પણ નીકળી હતી. સહકારી જીનમાં આવેલી નમકીન ફેક્ટરીની ઘોર બેદરકારી સામે આવતા પરિવારે ઘટનાનો વિડીયો પણ બનાવી લીધો હતો અને ફેક્ટરી સામે નમકીનના પેકેટમાંથી ગરોળી નીકળી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ પહેલા અમદાવાદમાં આનંદનગરમાં રહેતા મહિલા 1 મહિનાથી જે અથાણું આરોગી રહ્યા હતા તેમાંથી ગરોળી નીકળી હતી. હું જંકુબેન મસ્તાનભાઈ નટ, ગામ ભિલોડા, રહેવાસી ગોવિનગર. આજે લારી પર નથી ગઈ એટલે ઘરે હતી એટલે વિચાર થઈ ગયો છોકરાને બધાને ચવાણું લઈને ખવડાવું એમ વિચાર હતું. તો છોકરાને મેં ચવાણા લેવા મોકલ્યા. ઇનામોયથી અમે ચવાણા લાયા, ઇનામોયથી ગિલોડી નીકળી છે. છોકરાને કંઈ થઈ જાય તેની જવાબદારી કોની? આવી રીતે મિસ્ટિંગ કરીને ખવડાવે તે છોકરાને કંઈ બી થઈ શકે ખરું.